समाचारों पर ઉત્તરાયણના 2 દિવસમાં 108 એમ્બ્યુલન્સને 185 કોલ મળ્યા. રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવ્યા બાદ કરુણ મોત. વટારમાં સસ્તા અનાજના નામે થઈ રહેલી લાખોની છેતરપિંડીના લાભાર્થી ફિંગરપ્રિન્ટ ઉપયોગ કરી અનાજ સગવેગે કરાયું. સુરતના કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢી સેફટી રોડ અને ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. તાળાની ચાવીઓ બનાવવાના નામે ઘરમાં રેકી કરી ચોરીઓ કરતો નાસ્તો કરતો રીઢો આરોપી ઝડપાયો. કતારગામમાં દાગ જમાવા અસામાજિક તત્વોએ વગર વાંકે લોકોને શિક્ષણ હત્યાના ઘા માર્યા. પોલીસનો જરા પણ ડર રહ્યો. સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ અને ધારદાર દોરાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલ પહોંચાડવા માટે સતત એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. જે 2 દિવસમાં 108 એમ્બ્યુલન્સને 185 કોલ મળ્યા હતા, જેથી ઇજાગ્રસ્તોને આ સેવાથી તાત્કાલિક હોસ્પિટલ સુવિધા પહોંચાડવામાં આવી હતી. ઉત્તરાયણના બંને દિવસ દરમિયાન સતત 108 દોડતી રહી હતી. મકર સંક્રાંતિના પર્વના 2 દિવસમાં 108 ને 185 કોલ જેટલા મળ્યા હતા, જેમાં 14મી જાન્યુઆરીના રોજ 125 કોલ અને 15મી જાન્યુઆરીના રોજ 60 અકસ્માતના કોલ મળ્યા હતા. પતંગના દોરીના કારણે સુરતમાં 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે નાની મોટી ઈજા પહોંચી હતી, જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ઓછી સંખ્યામાં લોકોને ઈજા પહોંચી હતી, જેથી નાની મોટી ઈજાઓ બાદ સારવાર આપીને હોસ્પિટલમાંથી રજાઓ આપવામાં આવી હતી. માતાએ દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો, જોકે બાદમાં બાળકને ઉઠાડતા તે ઉઠ્યો જ નહોતો, જેથી પરિવારજનો બાળકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બાળકને તપાસીને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. વાલસોએ દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો છે. સુરતના ભેસ્તાન આવાસ પાસે ઝાકીરભાઈ શેખ પરિવાર સાથે રહે છે. તેઓએ ત્યાં 3 મહિના પહેલા જ પુત્રનો જન્મ થયો હતો. બાળકના જન્મને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ દરમિયાન ગત રાત્રે માતાએ બાળકને દૂધ પીવડાવ્યું હતું અને બાદમાં બાળક સૂઈ ગયો હતો, જોકે બાદમાં સવારમાં બાળકને ઉઠાડતા તે ઉઠ્યો જ ન હતો. બનાવની જાણ બાળકના પિતાને કરતા તેઓ ઘરે આવીને બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ દોડ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. વાયલ્સોએ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા બાળકનું મોત થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. લોકોના હકનું અનાજ સરકાર દુકાનદાર સુધી પહોંચાડે છે, પરંતુ આ દુકાનદારો ઘણી વખત લોકોના અનાજ આપવાને બદલે પોતાનો આર્થિક હિત માટે અનાજને બારોબાર સગાવગે કરી દેતા હોય છે. ત્યારે મજૂરાના મામલતદાર દ્વારા આ બાબતે એક સસ્તા અનાજની દુકાન અને દુકાનમાં કામ કરતા અન્ય 2 આમ કુલ 3 સામે સાયબર ક્રાઇમ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દુકાનદાર અને તેની દુકાનમાં કામ કરનાર 2 આમ કુલ 3 સાથે મળીને લોકોનો અનાજનો બારોબાર સગાવગે કરી દેતા હતા. તો ઘણા લોકોનું પોતાનું અનાજ લેવા આવ્યા ન હતા, પરંતુ સરકારી ચોપડે અનાજ લઈ ગયા હોવાનું દર્શાવીને પોતાનો આર્થિક લાભ લેવા માટે સરકારે અનાજ બારોબાર સગાવગે કરી દુકાનદાર લોકો સાથે છેતરપિંડી કરતો હતો. હાલ પોલીસે 3 દુકાનદારો સામે ગુનો દાખલ કરી લેપટોપ અને બાયોમેટ્રિક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના અંબાનગર ખાતે રહેતા અને રાહત દરની અનાજની વિતરણની દુકાન ચલાવતા ઈશ્વરચંદ્ર મૌર્ય અને તેમની દુકાનમાં કામ કરતા મુકેશ બીરોવાલ, કેતન બોરીવાલ અને આ બાબતે તમામ કાવતરું રચી પોતાનો આર્થિક લાભ લેવા માટે રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ વગર જ બાયોમેટ્રિક સાથે છેડા કરીને સરકારી પોર્ટલ સાથે પણ ગેરકાયદેસર રીતે છેડા કરી લોકોનો હકનો અનાજ બારોબાર છગવગે કરતા હતા. તો ઘણા રેશન કાર્ડ ધારકોનો અનાજ મળ્યું ન હતું, પરંતુ ઓનલાઈન સોફ્ટવેરમાં રેશન કાર્ડ ધારક અનાજ લઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ઘઉં 354 કિલો, 711 કિલો ચોખા,
ઉપરાંત ખાંડ, મીઠું, સિંગતેલ સહિતનું નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું અનાજ સગેવગે કર્યું હતું. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો દાખલ કરી લેપટોપ અને બાયોમેટ્રિક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભારતના પ્રધાનમંત્રી દ્વારા માય ભારત પોર્ટલનું લોન્ચ કરાવીની સાથે રોડ સેફ્ટી વીક મનાવાઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી એક મહિનો ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન શરૂ કરાયું છે. ત્યારે આજે સુરતની કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢી રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલી શેઠ પીટી મહિલા કોલેજ આર્ટ ઓફ હોમ સાયન્સ અને વિદ્યાર્થીઓ દ્વારા પર રોડ સેફ્ટી અવેરનેસ અંગેની રેલી કાઢી આવી હતી. સુરતના અઠવાલાઇન્સથી કલેક્ટર કચેરી સુધી 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રેલી જોડાઈ હતી. ટ્રાફિક અવેરનેસ થાય તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે દેશના પ્રધાનમંત્રી માય ભારત પોર્ટલનું લોન્ચિંગ કર્યા બાદ સમગ્ર દેશમાં 11થી 17 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીક તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. માર્ગ સુરક્ષા જાગૃતતા અભિયાન અનુસંધાને 15મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 1 મહિનો સુધી જે ચલાવવાનું છે એના અનુસંધાને આજુ નહેરુ યુવા કેન્દ્રના સાથે મળી અને પીટી મહિલા કોલેજ જે છે વનિતા વિશ્રામ કેમ્પસની એની વિદ્યાર્થીનીઓને આજે ત્યાંથી રેલી સ્વરૂપે લાવી અને ચોપાટી ખાતે જે પોલીસ જે કામગીરી કરે છે એ કામગીરીનું એમને નિદર્શન કરવામાં આવ્યું અને એ જે બહેનો છે એને ત્યાં જઈ અને સમજાવવામાં આવ્યું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણને રાષ્ટ્રને જેટલો ફાયદો થાય છે અને આ જે યુવાનો જે છે બહેનો જે છે ભવિષ્ય ભારતનું ભવિષ્ય છે અને એમાં જો જાગૃતતા નિયમો આવશે તો એનાથી આપણને સમાજને અને રાષ્ટ્રને જે ફાયદો થશે એ બાબતે સમજ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના એક પોલીસ મથકના ગેંગસ્ટર એક્ટ મુજબ ગુનામાં 10 ઇનામી જાહેર કરેલા નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સુરત અને આગ્રા શહેર ચોરી તથા ગરબોડ ચોરીના 8 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પાંડેસરા દક્ષેશ્વર 3 રસ્તા પાસેથી આગ્રા શહેરમાં એક પોલીસ મથકમાં ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પરબતસિંહ દિલીપસિંહ ડાંગેને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલ આરોપી ચાવી બનાવવાના બહાને ઘરોમાં ઘૂસી રેકી કરતો હતો. કિંમતી સરસામાની ચોરીએ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો ગુનાનો આચરવાની ટેવવાળો હોવાથી તેને મધ્યપ્રદેશ ખાતે રહેતા તેના સાગરીત રમેશ ચાવીવાલા સાથે મળી ઉત્તર પ્રદેશ આગ્રા શહેરમાં આત્માદોલા પોલીસ મથકમાં હદ વિસ્તારમાં આવા પ્રકારના ગુના આચરતો તેઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. વધુમાં આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ સુરત અને આગ્રા શહેરમાં ચોરી તથા ઘરફોડ ચોરીના 8 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ તો પોલીસે આ આરોપીનો ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કતારગામમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વોએ હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં ગાળાગાળ કરી વગર વાંકે રસ્તા પર ચાલતા લોકોને ચપ્પુના ઘા માર્યા હતા. કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારીને લોકોને લોહી લુહાણ કર્યા હતા. ટપોરી રિક્ષામાં આવ્યા હતા અને ધમાલ મચાવી રિક્ષામાં પરત ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ ધમાલ મચાવનાર ત્રણેય ટપોરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કતારગામમાં આવેલા જેકે નગર નજીક ઉત્તરાયણ રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી 3 નિર્દોષ રાહદારીઓ સહિત 4 વ્યક્તિઓને ઉપરાઉપરી ચપ્પુના ઘા માર્યા હતા અને ભાગી ગયા હતા. પરિવારના ઝઘડામાં એક વ્યક્તિ પણ જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ હુમલાખોરોને નિર્દોષ લોકો પર પણ હુમલો કર્યો હતો, જેને લઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. હુમલાખોરે આ ધમાલનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઝઘડો પારિવારિક હતો. એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા 4-5 ઈસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા અને જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા. આ ઘટનાના કારણે લોકોનું ટોળું એકત્રિત થઈ જતા સામે જે પણ દેખાય તેને ચપ્પુના ઘા મારી જમીન પર પાડી દેતા હતા. કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ચપ્પુના ઘા મારતા હતા. લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જાહેરમાં 4 લોકોને ઘાયલ કરી હુમલાખોરો બિંદાસ ફરી એ જ રિક્ષામાં ભાગી ગયા હતા, જ્યારે જમીન પર પડેલા ઇજાગ્રસ્ત તાત્કાલિક સારવાર માટે 108ની મદદ લેવાઈ હતી. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા કતારગામ પોલીસ તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જાહેરમાં ધમાલ મચાવનાર અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા હંમેશા લોકોને મદદરૂપ થવાનો કાર્ય કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત સુરત પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા વ્યક્તિના સંબંધીની 15 વર્ષની દીકરીને બી પોઝિટિવ બ્લડની જરૂરિયાત હોવાથી રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓએ ઉત્તરાયણના બંદોબસ્ત હોવા છતાં પણ જરૂરિયાતમંદ 15 વર્ષની દીકરીને બી પોઝિટિવ બ્લડનું તેમજ પ્લેટલેટનું સેલનું ડોનેટ કરી માનવતા મહેકાવી છે. સુરત રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવિનભાઈ જાંજમેરા, કિરીટસિંહ રાઠોડ, વિપુલભાઈ સાંબાભાઈ બી પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોવાથી તેમને રાંદેર પોલીસ સ્ટેશનમાં આવેલી એક વ્યક્તિના સંબંધીને 15 વર્ષની દીકરીને પોઝિટિવ ફ્રેશ બ્લડ ડોનરની જરૂર હોવાથી આ ત્રણેય પોલીસ કર્મચારીઓએ ઉત્તરાયણના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં પણ બપોરનું ભોજન છોડી 15 વર્ષની દીકરી માટે બ્લડ ડોનેશન કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે તરુણી માટે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું તે 15 વર્ષની તરુણીને આંતરડાની બીમારી હતી અને આ બીમારીને સારવાર માટે બી પોઝિટિવ બ્લડ સેલની જરૂર હતી. તેવામાં તહેવારના સમયે રાંદેર પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા આ ત્રણેય પોલીસ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી છે. સુરતમાં આવેલી સરસ્વતી વાત્સલ્ય ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ગ્રુપ ઓફ સ્કૂલની બંને શાળાઓના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. સરસ્વતી વાત્સલ્ય ગ્રુપ ઓફ સ્કૂલ હેઠળ નાના વરાછા શ્યામધામ ચોક નજીક સાંઈ કૃપા સોસાયટી ખાતે આવેલી એસવી મોડર્ન સ્કૂલ તેમજ નાના વરાછા ગિરનાર સોસાયટી ખાતે આવેલી શ્રી સરસ્વતી વાત્સલ્ય વિદ્યાલય દ્વારા 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા મદ્રેસા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ રમતોત્સવને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય અને વાલીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મશાલ રેલી યોજ્યા બાદ સામાન્ય કસરતથી રમતોત્સવની શરૂઆત કરી હતી. આ 2 દિવસીય દરમિયાન બાલભવન ધોરણ 1 થી 4, 5 થી 8 અને 9 થી 12 એમ 4 જૂથમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખેલદિલી, ઉમંગ અને ઉત્સાહથી રમતો રમવામાં આવી હતી, તેમજ શાળાના વાલીઓએ પણ આ રમતોત્સવમાં ભાગ લઈને વિવિધ રમતો રમી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનત અને તત્પરતાના પરિણામે સફળ રહ્યો હતો. તે 3 દાયકા બાદ અગ્નિઅષ્ટમ વિરાટ સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશમાં ભાવિક વૈષ્ણવ આ યજ્ઞમાં હાજરી આપવામાં આવી રહ્યા છે. 18 તારીખથી 23મી સુધી યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે 9 લાખથી વધુ લોકો દર્શન માટે આવશે. 1500 જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડે પગે રહેશે. વૈષ્ણવ સંપ્રદાયના ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવ આચાર્ય દ્વારકેશજી લાલજી મહારાજના સર્વસ્થ સ્થાને સોમ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં મનોરથથી કોલડિયા પરિવાર, પાંચાણી પરિવાર, સવાણી પરિવાર છે. યાત્રા નીકળશે. સોમ યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં પૃષ્ટિ માર્ગે રામ, શ્રીનાથજી, ઝાંખી, લોટી ઉત્સવ, માળા પહેરામણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવ્યું છે. ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં પણ આ પ્રકારનો ભવ્ય સોમ યજ્ઞ જવા થઈ રહ્યો છે, જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો પધારવાના છે. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોથી પણ આહલાદક જગાવવામાં આવશે, જેમાં રક્તદાન, મેડિકલ ચેકઅપ, નાડી વેદ તપાસ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, ગૌ કૃષિ, ગ્રામ્ય સંવર્ધન જેવા કાર્યક્રમો થશે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરતનું આ વરાછા રોડ જે ગોકુળિયું ગામ કહેવાય છે, ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અસીમ અનુગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞનું આયોજન અને સાથે સાથે
શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં થઈ રહ્યું છે. ત્યારે આ સોમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ. જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી છે. અનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્યાઓની ભૂમિ છે. તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ, રાષ્ટ્રનું કલ્યાણ આ સોમયજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી, કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ, જીવાણુઓ ખલાસ થાય અને એક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે. પંચતત્વનું શુદ્ધિકરણ એનાથી થાય. સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન, ગૌ સંસ્કૃતિનું જતન, વ્યસન મુક્તિ અભિયાન, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ, એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે. અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે. 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહાઆરતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીં આનંદ લેશે. સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા છે. અહીંયા સુંદર શ્રીનાથજી ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં 6 દિવસ યજ્ઞ દરમિયાન ભગવાન શ્રીનાથજીના આપણને દરરોજ જુદા જુદા મનોરથોના દર્શન અને ઝાંખી થશે. સુરતના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો, જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કરી 3 વ્યક્તિની ધરપકડ કરી હતી. સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ સિંહાણીની ધરપકડ કરી હતી. 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટમાં સામે આવી હતી અને મૃતકે આ અતુલ ભાલાળાને સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસો ઉલ્લેખ કરાયો હતો. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયામાં માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા બેંક મેનેજર દ્વારા તેનો જીવન ટૂંકાવવામાં આવ્યું હતું. બેંક કર્મચારીએ જીવન ટૂંકાવવા પહેલા આ અંગે નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારમાં 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે આ નોટના આધારે ત્રાસ આપનાર 3 માથાભારે શખ્સોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના આનંદમલ રોડ પર આવેલી LH બોગરા શિશુવાયા સ્કૂલમાં એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વિગતો આપતા શાળાના ટ્રસ્ટી પિનલબેન સવાણી અને શિશુવાયાના આચાર્ય દક્ષાબેન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 9 ખંડના પર્સનાલિટી ડેવલપમેન્ટની લઈને અંગ્રેજી, ગણિત, ગુજરાતી વગેરે ભાષાને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથોસાથ દેશના નેતાઓની વેશભૂષા ભૂલકાઓ પોતાની પ્રતિભા નિખાર રજૂ કર્યો હતો, તેમજ રામ મંદિરની પ્રતિકૃતિ સાથે બાળકો દ્વારા સંસ્કૃત શ્લોક અને ચોપાઈનું પણ પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના પ્રમુખ બાબુલાલ બોગરા, ટ્રસ્ટી કુલદીપભાઈ તથા ટ્રસ્ટી પિનલબેન સવાણીએ સહકાર આપ્યો હતો. દક્ષાબેન શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ એજ્યુકેશન ફેરની મુલાકાત લીધી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની સ્થાનિક મુખ્ય સમાચારો પર. ઉત્તરાયણના 2 દિવસમાં 108 એમ્બ્યુલન્સને ઇમરજન્સીના 185 કોલ મળ્યા. રાત્રે માતાએ એકના એક બાળકને દૂધ પીવડાવ્યા બાદ સવારે ના જાગતા કરુણ મોત. પટારમાં સસ્તા અનાજના દુકાને લોકો સાથે છેતરપિંડી, સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સુરતના કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢી રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. તાળાની ચાવીઓ બનાવવાના નામે ઘરમાં રેકી કરી ચોરી કરતો નાસ્તો કરતો રીઢો આરોપી ઝડપાયો. કતારગામમાં ધાક જમાવવા અસામાજિક તત્વોનો વગર વાંકે લોકોને તીક્ષ્ણ હથિયારના ઘા મારી આતંક મચાવ્યો.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.